સુરેન્દ્રનગરના સાયલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ ત્યારે પ્રવીણભાઈ તોગડિયા, લીમડી બકુલભાઈ ખાકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્રના પ્રાંતના અધ્યક્ષની મુલાકાત કરી। આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્રની પ્રાંતની બેઠક સાયલમાં યોજાઈ ગઈ। આ બેઠકમાં ગુરુ પૂર્ણિમાથી વિજયાદશમી સુધી લગભગ 3 મહિના 2 લાખ ઘરોમાં જઈને સંપર્ક કરવો। આખા દેશમાં 25 લાખ ઘરોમાં સંપર્ક થશે। જે ઘરમાં સંપર્ક થાય એ ઘરને ઓમ શ્રી પરિવાર અર્થાત સવારે ઉઠીને મંત્ર બોલવા, ધર્મનું આચરણ કરવું, સ્વસ્થ રહેવું એવું સમજાવાશે। સાથે સોસાયટીનો મહલ્લો કે ગામમાં દર અઠવાડિયે ભેગા થઈ હનુમાન ચાલીસા કરે, એક મુઠ્ઠી અનાજની યોજના ચલાવે। સાથે અમારી વેબસાઇટ અમારી સાથે જોડાય અને હિન્દુત્વના કામમાં આર્થિક રીતે પણ સહયોગ કરે એવી 2 લાખ લોકોનો સંપર્ક થશે। લોકોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંગઠનમાં જોડાવાનું કામ પણ થશે, જેવું પ્રવીણભાઈ તોગડિયાએ જણાવ્યું હતું। ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના બકુલભાઈ ખાકી, મનહર ચાવડા, યોગેન્દ્ર શ્રી રાઠોડ, નવીનભાઈ ભરવાડ, અંકિતભાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક આજે સાયલામાં યોજાઈ ગઈ। આ બેઠકમાં ગુરુ પૂર્ણિમાથી વિજયાદશમી સુધી લગભગ 3 મહિના 2 લાખ ઘરોમાં જઈને સંપર્ક કરવો। આખા દેશમાં 25 લાખ ઘરોમાં સંપર્ક થશે। જે ઘરમાં સંપર્ક થાય એ ઘરને ઓમ શ્રી પરિવાર અર્થાત સવારે ઉઠીને મંત્ર બોલવા, ધર્મનું આચરણ કરવું, સ્વસ્થ રહેવું એવું સમજાવાશે। સાથે એ સોસાયટી, મહોલ્લો કે ગામમાં દર અઠવાડિયે ભેગા થઈને હનુમાન ચાલીસા કરે, એક મુઠ્ઠી અનાજની યોજના ચલાવે। સાથે અમારી વેબસાઇટથી અમારી સાથે જોડાય અને આ હિન્દુત્વના કામમાં આર્થિક રીતે પણ સહયોગ કરે એવી 2 લાખ લોકોને સંપર્ક થશે। એ લોકોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંગઠનમાં જોડવાનું કામ પણ થશે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।